મહેસાણાના શંકરપુરા ગામે મહાકાળી માતાજીનો 47મો પાટોત્સવ ઉજવાયો। મહેસાણા તાલુકાના શંકરપુરા ગામે મહાસુદ તેરસ ગુરુવારના દિવસે મહાકાળી માતાજીનો 47મો પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। તો આ પ્રસંગે નિમિત્તે મંદિરનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો અને સવારે મહાયજ્ઞનો પ્રારંભ કરાયો હતો। તો ત્યારબાદ જેમાં આજુબાજુના ગામમાં રહેતા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જ્યારે સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને મહાઆરતી બાદ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। તો આ સમગ્ર આયોજન શંકરપુરા ગામના સરપંચ ગાંડાભાઈ પટેલ અને ગામના આગેવાનો તેમજ પાટીદારો ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આજે તમારા ગામમાં શંકરપુરામાં માતાજીનો પાટોત્સવ થઈ રહ્યો છે, તો એના વિશે થોડી માહિતી આપશો? અમારા ગામમાં દર વર્ષે પાટોત્સવ ઉજવાય છે। આ 47મો પાટોત્સવ છે અને દરેક ગામના જેટલા બી છે બધા કોઈપણ જિલ્લામાં હોય અહીંયા આવે જ છે અને રંગે ચંગે ઉજવાય છે। અને આનું ઓનલાઈન અમેરિકા પણ અમારે બધા જોતા હોય છે। અમેરિકાના ભાઈઓ પણ ખૂબ આસ્થા ધરાવે છે અને બીજું અમારા ગામમાં કોરોના વખત પણ કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં થયો, એટલે માતાજીને એટલો બધી કૃપા છે કે કોઈ પણ હજુ સુધી અમારા ગામમાં એવું આકસ્મિક મોત પણ નથી થયું। એટલે અમારા ગામમાં માતાજીનો કાયમ માટે બધાને આસ્થા છે અને બહુ સુંદર રીતે પાટોત્સવ ઉજવાય છે, દર વર્ષે ઉજવાય છે। પટેલ ભીખાભાઈ બશાભાઈ શંકરપુરા, અમારા શંકરપુરા ગામનો આ 47મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। આ પાટોત્સવ નિમિત્તે અમારા ગુજરાતમાં વસતા સર્વે મહેસાણા, અમદાવાદ, માણસા, કલોલ દરેક વસતા ગુજરાતમાંથી ભાઈઓ બહેનો આ પ્રસંગે હાજરી માતાજીના પ્રસંગો આપે છે અને વિદેશમાં વસતા ભાઈઓ પણ મહાકાળી માતા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે। શ્રી મહાકાળી માતાજીની એટલી અસીમ કૃપા છે કે તમારા ભાઈઓ અને બહેનો જો પણ જાય તો તેમની અસીમ કૃપા એમના ઉપર રહેશે। અને આ નિમિત્તે માતાજીને ખુશ કરવા માટે સુખડીનો થાળ, માતાજીના સત્ર, માતાજીના ગરબા એ ઘૂમી અને દરેક લોકો ખૂબ જ આનંદ, મજા અને મોજ કરે છે અને મહાકાળી માતાજીની ખૂબ જ કૃપાથી ગામનો સર્વાંગી વિકાસ થયેલો છે।